કેરળના વાયનાડ જિલ્લામાં સતત ભારે વરસાદ બાદ ભીષણ ભૂસ્ખલનની ઘટના સામે આવી રહી છે। ભૂસ્ખલનમાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને સ્થાનિક રહેવાસીઓ પણ રાહત કાર્યમાં જોડાયા છે। અધિકારીઓના જણાવ્યા મુજબ અંદાજે 10 લોકો હજુ પણ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે 6 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, પરંતુ જે પ્રકારે કહી શકાય કે ગુજરાત રાજ્યમાં પણ મેઘરાજા છે તે મન મૂકીને વરસી રહ્યા છે। સુરત સહિત સૌરાષ્ટ્ર તરફના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ જે વરસી રહ્યો છે, જેને પૂરની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। હાલ જે આપ કેરળના દ્રશ્યો જોઈ રહ્યા છો, જેમાં જે ભૂસ્ખલન થયું, જેમાં કયા પ્રકારના દ્રશ્યો છે, અને આપ દ્રશ્યો પરથી અંદાજો લગાવી શકો છો કે હાલ જે રીતે કેરળની સ્થિતિ જોવા મળી રહી છે તેમાં સીસીટીવી પણ સામે આવ્યા છે। જે એક ટ્રક છે તે ભૂસ્ખલનની જે માટી જે છે માટીની સાથે સાથે કયા પ્રકારે ધસી રહી છે।